જો તમે રેશન કાર્ડનું ઈ-કેવાયસી હજી પણ નથી કર્યું તો તમારે ઈ-કેવાયસી કરાવી લેવું જોઈએ, કારણ કે જો તમે રેશન કાર્ડનું ઈ-કેવાયસી નહીં કરાવો તો તમારું રેશન કાર્ડ બંધ થઈ શકે છે અને સરકારની અન્ય વિવિધ યોજનાના લાભ પણ તમને નહીં મળે। ઈ-કેવાયસી તમે કુલ 3 માધ્યમથી કરી શકો છો। પહેલું, તમે માય રેશન એપથી ઈ-કેવાયસી કરી શકો છો। પોતાના ઘરે બેઠા જ તે પોતાના મોબાઈલથી જ તે કરી શકો છો। એ કઈ રીતે કરી શકશો તેનો વિડીયો તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। બીજી રીત છે કે જો તમે ગામડામાં વસવાટ કરો છો તો તમારા ગામના વીસીઈના માધ્યમથી તમે ઈ-કેવાયસી કરાવી શકો છો। અને ત્રીજો રસ્તો છે મામલતદાર કચેરીના માધ્યમથી તમે કરાવી શકો છો, પરંતુ મામલતદાર કચેરીમાં તમે જશો તો ત્યાં ખૂબ લાંબી લાઈન હશે, તો તમે પહેલાં બે રીતમાંથી કોઈ પણ એક રીતથી કેવાયસી કરજો। તો હવે વાત કરીએ રેશન કાર્ડ ઈ-કેવાયસીની છેલ્લી તારીખ વિશે। તો મિત્રો, આપણને રેશન કાર્ડ ઈ-કેવાયસીની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2024 આપવામાં આવેલી હતી, પરંતુ હજી માત્ર 50 થી 60% જ પબ્લિકે કેવાયસી કરેલું છે અને બાકીની પબ્લિકનું કેવાયસી કરાવવાનું બાકી છે, જેના કારણે હવે સરકારે આ તારીખ વધારી અને 31 ડિસેમ્બર 2024 સુધી કરી નાખેલી છે। એટલે કે તમારે 31 ડિસેમ્બર 2024 સુધીમાં પોતાનું કેવાયસી કરી લેવાનું છે, નકર તમારું રેશન કાર્ડ બંધ થઈ જશે। અને આવા જ મહત્વના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।